ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 7 અને વિડીયો લેક્ચર છે 5. તમારી સપ્લિમેન્ટરી બુકમાં તમારે પેજ નંબર 34 ઓપન રાખવાનું છે. સાથે પેન અથવા પેન્સિલ તૈયાર રાખજો, જેથી કરીને ડિફિકલ્ટ મિનિંગ છે એ લખી શકાય. તો ચાલો, જે આપણું યુનિટ ચાલે છે ડેરિંગ ડિસ્કવરી, એની માટેનું આજે આ છેલ્લો વિડીયો છે. તો અત્યાર સુધી આપણે જોયું કે જે વૈજ્ઞાનિક છે ભારતના જગદીશચંદ્ર બોઝ, એણે ઘણા બધા પ્રયોગો કર્યા, ઘણા બધા લેખ લખ્યા, સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કર્યા, જેથી કરીને આખી દુનિયાની સામે એણે સાબિત કરી બતાવ્યું કે વૃક્ષો છે એ સજીવ છે. અને જ્યાં સુધી એણે આવું સાબિત નહોતું કર્યું એ પહેલાં દુનિયા છે એ માનવા તૈયાર નહોતી કે વૃક્ષો કોઈ સજીવ હોઈ શકે એમ. બરાબર? તો પહેલી વખત એણે દુનિયાને એવું સાબિત કરીને બતાવ્યું કે વૃક્ષો સજીવ છે. ખાલી સજીવ છે એટલું જ નહીં, પણ હ્યુમન બિંગ્સ, માણસોની જેમ, પ્રાણીઓની જેમ દરેક પ્રકારની સારી નરસી લાગણીઓ પણ એ પોતે અનુભવી શકે છે, અને ઘણા બધા સેન્સિટિવ પણ છે. બરાબર? તો આગળ જોઈએ. હી એક્સપ્લેન્ડ ધેટ ધ ફિઝિકલ ઇવેન્ટ્સ કુડ નોટ બી કન્ફાઇન્ડ ટુ એની લિમિટ. કન્ફાઇન્ડ મતલબ કે અંકુશમાં રાખવું. તો એણે પોતાના પ્રયોગની અંદર એમ પણ સમજાવ્યું, એક્સપ્લેન કર્યું. એક્સપ્લેન કરવું એટલે કે સમજાવવું, અને એક્સપ્લેન્ડ એટલે કે સમજાવ્યું કે કોઈ પણ ફિઝિકલ ઇવેન્ટ્સ મતલબ કે ભૌતિક જે ઘટનાઓ છે એને આપણે કન્ફાઇન્ડ એટલે કે અંકુશમાં રાખી શકીએ નહીં, એને કોઈ મર્યાદામાં બાંધી ન શકાય. આપણે એમ માનતા હોય કે આ એક જૈવિક પોસ્ચરની આટલી મર્યાદાઓ છે, તો એવું આપણું માનવું હોઈ શકે. કદાચ એના કરતાં એનો વિસ્તાર વધારે પણ હોઈ શકે. ધ ડિફરન્સ બિટવીન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ સો વાસ્ટ. સાથે સાથે એમ પણ એણે કહ્યું કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે ડિફરન્સ છે, જે તફાવત છે, એ બહુ મોટો નથી. ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પેનિટ્રેબલ. ઇમ્પેનિટ્રેબલ એટલે કે ગૂઢ અથવા તો ગહન, બહુ મોટું રહસ્ય. એઝ વી મોસ્ટલી થોટ. અને આ જે વસ્તુઓ છે, જે ફિઝિકલ જે છે, ઇટ વોઝ ઓલ્સો ઇન્ક્રેડિબલ. મતલબ કે જે રહસ્ય છે સજીવ અને નિર્જીવ વચ્ચેનું બહુ ગૂઢ છે, હજી આપણે એને પૂરતું સમજતા નથી. એટલે અને આ બાબત ઉપર ઘણા બધા અત્યારે ફિઝિક્સમાં પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે. કદાચ 2-5 વર્ષની અંદર તમારી ટેક્સ્ટબુકમાં સજીવ અને નિર્જીવ વિશેની જે ડેફિનેશન તમે અગાઉના ધોરણોમાં ભણ્યા છો, એમાં કદાચ થોડોક ફેરફાર થઈને આવશે. હવે કદાચ ભવિષ્યની અંદર ટેક્સ્ટબુક હશે તો એમાં એવું લખેલું હશે કે એક ગરોળી છે એ સજીવ છે, અને એક પુસ્તક છે એ ઓછું સજીવ છે. પુસ્તક નિર્જીવ છે એવું ક્યાંય નહીં લખેલું હોય. એક હાથી છે એ સજીવ છે એમ લખેલું હશે, અને એક પથ્થર છે એ ઓછો સજીવ છે એમ લખેલું હશે. પથ્થર નિર્જીવ છે એવું લખેલું હશે નહીં. તો આ બાબતો ઉપર ફિઝિક્સમાં આજકાલ ઘણા મોટા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે. આપણે જે વસ્તુને નિર્જીવ સમજવાની ભૂલ કરીએ છીએ એ વસ્તુ નિર્જીવ નથી. એની અંદર કંઈક રિએક્શન છે, કંઈક પ્રતિક્રિયાઓ છે, પણ આપણી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આપણે એટલા સેન્સિબલ નથી કે એના રિએક્શન શું છે, એની પ્રતિક્રિયાઓ શું છે આપણે અનુભવી શકીએ. પણ જ્યારે આપણી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, જેમ કે વૃક્ષોની અંદર આવી ગયા, આ વૈજ્ઞાનિકે આપી દીધા, તો વૃક્ષો છે એ સજીવ છે એવું આપણે માનવા લાગ્યા. પણ કાલ સવારે કદાચ એવું બને કે તમે જે બેન્ચ ઉપર બેઠા છો એ બેન્ચ પણ સજીવ છે એવું આપણે માનવું પડે. ચાલો, તો આગળ જોઈએ. ધ પીપલ ઓફ ધોઝ ટાઈમ ડીડ નોટ કન્સિડર હિઝ વ્યૂઝ ઓથેન્ટિક. તો જ્યારે જગદીશચંદ્ર બોઝે જાહેરાત કરી કે વૃક્ષો છે એ સજીવ છે અને એ પણ પોતાની લાગણીઓ વિશે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે, ત્યારે દુનિયાની અંદર અમુક લોકો એવા પણ હતા કે જે આ વૈજ્ઞાનિકના વિચારોને, વ્યૂઝ એટલે કે એના મંતવ્યોને ઓથેન્ટિક એટલે કે ભરોસાપાત્ર ગણતા નહીં. ઓથેન્ટિક એટલે કે ભરોસાપાત્ર. કારણ કે વર્ષો સુધી એ લોકો એવું માનતા આવ્યા હોય કે વૃક્ષો છે એ નિર્જીવ છે, અને અચાનક કોઈ ભારતનો એક માણસ ત્યાં જઈને એમ કહે કે વૃક્ષો સજીવ છે, તો સડનલી એ લોકોને આ વાત ઉપર ટ્રસ્ટ લાગતો નહોતો. ધે કોલ્ડ હિઝ વ્યૂઝ મિનિંગલેસ. અને ઘણા બધા લોકો એવા હતા એ સમયે દુનિયામાં કે એ લોકોએ જગદીશચંદ્ર બોઝના આ જે વિચારો હતા એને મિનિંગલેસ એટલે કે અર્થ વગરના ગણાવ્યા. સો ડૉક્ટર બોઝ પબ્લિશ્ડ હિઝ એક્સપેરિમેન્ટ. અને એટલા માટે જ એણે પોતાના પ્રયોગો છે પબ્લિશ કર્યા કે જાહેર કર્યા
જેથી કરીને બીજા લોકો, જે લોકોને આ વાતમાં વિશ્વાસ નથી, એ લોકો પણ પોતે જાતે એક્સપેરિમેન્ટ કરીને જોઈ શકે, ચકાસી શકે કે નહીં આ વાત સાચી છે કે ખોટી છે. તો એટલા માટે અમુક લોકોને ટ્રસ્ટ નહોતો, એટલા માટે થઈ અને એણે પોતાના તમામ પ્રયોગો છે એ પબ્લિશ કર્યા, જાહેર કર્યા, પુસ્તકમાં છપાવ્યા. હી ઓલ્સો ગેવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન, અને સાથે સાથે પ્રયોગો કઈ રીતે કરવાના છે એના પણ એને ડેમોન્સ્ટ્રેશન છે એ જાહેરમાં કરી બતાવ્યા. ધેન પીપલ વેર ગ્રેટલી એમેઝડ, અને આવા બધા એક્સપેરિમેન્ટ જોયા બાદ દુનિયાના દરેક લોકો છે એ ખૂબ જ એમેઝડ, એટલે કે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. એમેઝનો મતલબ થાય આશ્ચર્યચકિત થવું. ઇન 1917, અને 1917ની સાલમાં ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા ઓનર્ડ હિમ વિથ ધ ટાઇટલ ઓફ સર, અને ત્યારે તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું. તો 1917ની સાલમાં બ્રિટિશ ગવર્મેન્ટે આપણા વૈજ્ઞાનિકને સરનો એવોર્ડ આપ્યો, મતલબ કે એના નામની આગળ સન્માન કરવા માટે આગળ સર શબ્દ લગાડી દીધો. ઇન હિઝ 59th બર્થડે, અને પોતાના 59માં જન્મદિવસે બોઝ ફાઉન્ડેડ અ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન કલકત્તા, અને આ વૈજ્ઞાનિકે કલકત્તાની અંદર પોતાની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે સંશોધન કરતી સંસ્થા છે એ સ્થાપી દીધી. ડૉક્ટર બોઝ બિલીવડ, ડૉક્ટર બોઝ એવું માનતા ધેટ કે ધ ઓલ નેચર ઇઝ ફૂલ ઓફ લાઈફ, આખું જે નેચર છે, આખી પ્રકૃતિ છે, મતલબ કે પ્રકૃતિની અંદર જેટલી વસ્તુઓ આવે છે એ બધી જ વસ્તુ છે ફૂલ ઓફ લાઈફ, એટલે કે જીવનથી ભરેલી છે. એન્ડ ફિલિંગ્સ, સાથે સાથે લાગણીઓથી પણ ભરેલી છે. ધ નેચર એક્સપ્રેસિસ ઇટસેલ્ફ, અને કુદરત જે છે એ પોતે પણ પોતાની જાતને એક્સપ્રેસ કરે છે, એટલે કે પ્રગટ કરે છે. ઇન મિસ્ટિરિયસ વે, બહુ રહસ્યમય રીતે કુદરત છે એ પોતાની જાતને પ્રગટ કરે છે. આપણી પાસે હજી એટલી સેન્સિટિવિટી નથી, આપણી પાસે એટલી કોઈ હજી વૈજ્ઞાનિક સમજ નથી, આપણી પાસે હજી એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ ભવિષ્યમાં જો એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે તો નેચર છે એ પોતાની જાતને કેવી રીતે એક્સપ્રેસ કરે છે એ પણ આપણે બહુ સારી રીતે સમજી શકશું અને સાથે અનુભવી પણ શકશું. વી કેન કોમ્યુનિકેટ વિથ ઇટ ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટલી, અને જો આપણે એને બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ, સમજીએ, તો આપણે નેચરની દરેક વસ્તુ સાથે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ. એક પથ્થરને આપણે સમજી શકીએ છીએ, એક બોર્ડને આપણે સમજી શકીએ છીએ. તમારી પાસે જો પાણી પીવાની વોટર બોટલ હોય તો એની પાસે પણ કંઈક ઇમોશન્સ છે, એને પણ આપણે સમજી શકીએ. ભવિષ્યમાં કદાચ એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે કે લોકો આ જે સજીવ નિર્જીવની અત્યારે જે આપણે ડેફિનેશન બનાવેલી છે એ ડેફિનેશન આપણે બિલકુલ બદલવી પડશે. ચાલો, તો ઘણી બધી આમાં રસપ્રદ અને રહસ્યમય વાતો આપણે આ યુનિટમાં જોઈ છે, અને તમારું આ 7મું યુનિટ આજે પૂરું થાય છે. જે કાંઈ ડિફિકલ્ટ મિનિંગ તમને આ યુનિટ દરમિયાન લખાવવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે, એ બહુ સારી રીતે એક બુકમાં લખી લેજો, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, દરેક વસ્તુ, અને સાથે એને પાકા કરજો. યુનિટની અંદર આવેલા ન્યૂ વર્ડ્સ બધાય જે છે એ તમને એક્ઝામમાં તો યુઝફુલ થશે જ, સાથે સાથે જિંદગીભર તમને કામ લાગશે. એટલે શબ્દો પાકા કરવાના કામમાં કોઈ દિવસ આળસ કરવી નહીં, બરાબર? ભલે કોર્સ 30% હોય પણ પાકું કરવાનું કામ તમારે 100% કરવું. ચાલો, તો આ સાથે આ વિડીયો લેક્ચર આપણે પૂરો કરીએ.